રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો મામલો બન્યો હતો તેના અનુસંધાને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો સાંજ સુધીમાં અન્ય સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વિગતો હાલ સામે આવી છે। મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ સાથે જ બીજી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આ સાથે એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજે સાંજ સુધીમાં અન્ય સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આજે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જેમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરાયા તો આ સાથે એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમજ ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવે છે। સાંજ સુધીમાં અન્ય સામે પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટમાં જે ગોઝારો બનાવ બન્યો હતો તેના અનુસંધાને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને સાંજ સુધીમાં અન્ય સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તો આ સાથે જ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જી વિશાલ, રાજકોટમાં જે અગ્નિકાંડનો મામલો બન્યો હતો તેના અનુસંધાને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? રાજકોટમાં જે રીતે ટીઆરપી મોલની અંદર જે ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ બન્યો જેની અંદર અનેક લોકો હુમાયા હતા તેની અંદર અત્યારે હાલમાં સરકાર દ્વારા કડક કાર્યવાહીની જે પહેલ છે તે શરૂ થઈ ગઈ છે। અત્યારે હાલમાં કુલ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે પોલીસ અને આરએમસીના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં સૌથી પહેલા વાત કરીએ તો જે રીતે અત્યારે અમારી પાસે માહિતી સામે આવી રહી છે તેમાં આરએમસીના 5 અધિકારીઓ જેની અંદર મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો આ એ જ કચેરી છે કે જે 2 અધિકારીઓને અત્યારે હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, સાથે જ જે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી હકીકત સામે આવી છે। એટલે કુલ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં જે અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે તેની અંદર આવનારા સમયમાં એટલે સાંજ સુધીમાં વધુ અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી પ્રક્રિયા પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। સાથે જ જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર મામલો છે તેને લઈને અમારા સહયોગી અમારી સાથે જોડાયા છે, એટલે ધ્રુવની સાથે વાત કરીએ કે ધ્રુવનું આ બાબતે શું કહેવું છે। ધ્રુવ, જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, સસ્પેન્ડ કરવાની હવે પ્રતિક્રિયા શરૂ થઈ છે, ક્યાંક હવે સરકાર લાલ આંખ કરી રહી છે, શું કહેશો? ચોક્કસથી સરકાર અત્યારે સક્રિય દેખાઈ રહી છે। જે રીતની ઘટના ઘટી છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને કહી શકાય કે સરકારના પ્રતિનિધિઓ પણ અત્યારે હાલ રાજકોટમાં છે। ગૃહમંત્રી પ્રથમ આવ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી ખુદ આવ્યા હતા અને કહી શકાય કે મુખ્યમંત્રીના ક્યાંક સૂચન બાદ હાલ અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એસઆઈટીની જે ટીમ છે તે પહોંચી છે। ખાસ તો ટાઉન પ્લાનર જે એમડી સાગઠિયા છે તેઓને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ એમડી સાગઠિયા છે કે જે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે, ભ્રષ્ટાચારમાં ઘેરાઈ ચૂક્યા છે, તેમના ઉપર અનેક આક્ષેપો લાગ્યા છે। કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કર્યા છે। જે સામાન્ય જે નાગરિકો છે તે પણ તેમના સામે ઘણી વખત આક્ષેપ કર્યા છે, પણ ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ। અત્યારે તેમના સામે એક કાર્યવાહી થઈ છે, ચોક્કસથી ખૂબ જ મોટી કાર્યવાહી છે। આ સાથે જે ડેપ્યુટી જે એન્જિનિયરો છે તેમની વિરુદ્ધ પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવી છે। ચોક્કસથી ખૂબ જ સરાહનીય પગલું ક્યાંક કહી શકાય રાજ્ય સરકાર તરફથી। જી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં જે સસ્પેન્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આજે સવારથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। જે ભ્રષ્ટ અધિકારીઓ છે અથવા તો જે ક્યાંક શંકાસ્પદ ભૂમિકા ભજવનારા અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રીતે સાગઠિયાની વાત કરવામાં આવી કે જે આરએમસીના સાગઠિયા છે તે અગાઉ પણ આવા વિવાદમાં આવી ચૂક્યા છે, ક્યાંક તેમની સામે અનેક આરોપો લાગેલા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એ જ ઓફિસ છે કે જેની અંદર અત્યારે હાલમાં જે અધિકારીઓ છે તે બેસતા હતા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આવા ગેમિંગ ઝોનના સંચાલકોને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટેનું પ્રોત્સાહન મળતું હતું અને હવે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ આ કાર્યવાહી ખરેખર કેટલા અંશ સુધી પહોંચશે, કઈ ચરમસીમાએ પહોંચશે તે જોવાનું રહેશે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।